શોપિંગ ફેસ્ટિવલ એ અમદાવાદની શાન છે ને છેલ્લા કેટલાય વર્ષોથી આપણે આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરતા હોઈએ છીએ. આ વખતની કમિટીમાં પણ આ શોપિંગ ફેસ્ટિવલ જે છે એ કરવા માટેના આયોજનની વિચારણા થઈ છે. ચર્ચાના અંતે એટલું નક્કી કર્યું છે કે જે પણ કંઈ પ્રોજેક્ટ બનાવવામાં આવે એને પહેલા કોર્પોરેશનના મુખ્ય પદાધિકારીઓની સાથે ચર્ચા વિચારણા કરીને અમલમાં મૂકવામાં આવે, જેને કારણે ગયા વખતે ક્યાંક ને ક્યાંક વિષય ઉભા થયા હતા શોપિંગ ફેસ્ટિવલના બાબતમાં. આ જે તકલીફ ફરી વખત ના થાય એના માટે એક વખત મુખ્ય પદાધિકારી સાથે ચર્ચા કરીને જ આનો અમલ કરવો એવું નક્કી કરવામાં આવ્યું. મેં જ કીધું કે ક્યાંક જે તકલીફો ગયા વખતે પડતી હતી આ વખતે ના પડે એ માટેની વિચારણા પણ અમે કરી છે અને એટલે જ આનો અમલ કરતા પહેલા બધી બાબતો જે છે એની વિચારણા કરવામાં આવશે. ગયા વર્ષે જે આ કાર્યક્રમ થયા હતા એમાં ક્યાંક કોઈ લાઇટિંગ ડિપાર્ટમેન્ટ જે છે એના કોન્ટ્રાક્ટર દ્વારા એ વાત જાણવા મળી હતી કે એના પેમેન્ટ જે છે અધૂરું રહ્યું છે. આ પેમેન્ટ જે છે એ તપાસ કરવામાં આવે શા કારણે અધૂરું રહ્યું હતું અને જો એની કોઈ બીજી ના હોય બાબત તો આનું પેમેન્ટ જે છે એ કરી દેવું જોઈએ તે બાબતની સૂચના પણ આજે આપી છે. કેટલીક જગ્યાઓ ઉપર ધ્યાનમાં આવ્યું હતું કે જ્યાં આગળ બીઆરટીએસના બસ સ્ટેન્ડ છે ત્યાં આ દરવાજા જે છે ખુલ્લા રહેતા હોય છે, જેના કારણે સામાન્ય નાગરિકો પણ ત્યાંથી પસાર થતા હોય છે ને ક્યારેક એક્સિડન્ટનો ભોગ પણ બનતા હોય છે. આ ઘટના ના બને અને આ દરવાજા જે છે બંધ રહે, જ્યારે બસ આવે ત્યારે બસના જ માટે ખુલે એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ક્યાંક મેન્ટેનન્સની જરૂર હોય તો એ મેન્ટેનન્સ કરીને પણ દરવાજા જે છે એ બંધ રહે એ પ્રકારની સૂચના આજે આપી છે. સાબરમતી નદી વર્ષોથી અમદાવાદની જીવાદોરી રહી છે અને અમદાવાદને પાણી પૂરું પાડતી હતી. વર્ષોથી ત્યાં ફ્રેન્ચવેલ બનાવેલા હતા અને ફ્રેન્ચવેલના કારણે સાબરમતીમાંથી જે પાણી જે છે એ આપણે અમદાવાદ શહેરને પૂરું પાડતા હતા. હવે જ્યારે રિવરફ્રન્ટનો ફેઝ 2 શરૂ થયો છે ત્યારે સ્વાભાવિક છે કે એ રિવરફ્રન્ટના ફેઝ 2 જ્યાંથી પસાર થાય છે એની ઉપરથી આ ફ્રેન્ચવેલ જતો હોય છે. આપ ત્યાં સ્થળ ઉપર જઈને જોશો તો ફ્રેન્ચવેલ જે છે રિવરફ્રન્ટના જે રોડ છે એનાથી આગળ જઈને જમીનની અંદર જતું હોય છે. આ કામગીરી જ્યારે સેકન્ડ ફેઝની પૂર્ણ થવામાં આવશે એટલે કે આ રોડ જનતા માટે જ્યારે ખોલવામાં આવશે ત્યારે આ ફ્રેન્ચવેલ જે છે સાબરમતીની પહેલા જ જમીનની અંદર થઈને આગળથી જોડાઈ જશે, જેને કારણે જતા આવવામાં કોઈને કોઈ તકલીફ નહીં પડે. ખાસ કરીને અત્યારે તહેવારની મોસમ છે અને આ તહેવારમાં ક્યાંક કોઈ વેપારી દ્વારા અખાદ્ય પદાર્થ જે છે વેચવામાં આવે તો કોર્પોરેશન દ્વારા તો એના ટેસ્ટિંગ કરીને નિર્ણય લેવામાં આવતો હોય છે, પણ સાથે સાથે કસ્ટમર પોતે પણ એટલે કે ગ્રાહક પોતે પણ જ્યારે મીઠાઈની દુકાનમાં કે ડેરીમાં જાય ત્યારે પોતે પણ ટેસ્ટિંગ કરી શકે આવી વ્યવસ્થા ગોઠવવા માટેની સૂચના આજની કમિટીમાં આપેલી છે. દરેક દુકાનદાર જે છે એને પોતે જ આવી કીટ રાખવી પડશે જેથી કરીને કસ્ટમર જે આવે અને એને જે ઈચ્છા થાય એ પ્રકારના ટેસ્ટ ત્યાં સ્થળ ઉપર જ કરી શકે, જેથી એને ખબર પડે કે જે ખાદ્ય પદાર્થ ખાવાના છે એ કેટલા સુરક્ષિત. અત્યારે તો મીઠાઈઓ ખાસ કરીને જેમાં માવાનો વપરાશ થતો હોય છે, પનીર અને જે કાજુ કતરી આવે છે જેની પર ચાંદીના વરખ હોય છે, એ ચાંદીનો છે કે એલ્યુમિનિયમનો છે, આ તમામ ટેસ્ટ જે છે સ્થળ ઉપર જ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની સૂચના આજે આપી છે.